જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 27/11/20, ચર્ચા 45, ગાથા 17-18 લે છે આજે આપણે. હા જી, જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ, જય જય અંકિતભાઈ, લતાબેન. હા, આજે આપણે ગાથા 17-18 સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. હવે આબા ગોપાલ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. ગુરુદેવનો આ કદાચ જીવન મંત્ર કહો તો બી ચાલે, ગુરુદેવની હાજરીનો. અને જે તું પરમાત્મા છે એમ નક્કી કર, એ તો બેનશ્રી એ પાછળથી એમને આ ચાપ્ટર હાઇલાઇટ કર્યો. ગુરુદેવ નથી, યોગસાના પ્રવચનમાં જે આ વાક્ય આવેલું, એટલે ગુરુદેવના સ્વર્ગવાસ પછી જયારે બેનશ્રી આ વાક્ય સાંભળેલું, ત્યાર પછી એમણે બેનશ્રી એમના ઘરેથી પેલા યુનિટમાં સવારના 5:30 વાગે મૂકવું નાખે, પછી ધીમે ધીમે તો આપણે બધે ઘડિયાળમાં અને બધી જગ્યાએ ચાલુ થઈ ગયું. પણ એ ગુરુદેવના સ્વર્ગવાસ પછી જયારે આ આબાળ ગોપાલનો જે બોલ છે ને, તે 17-18 ગાથાનો અને અમૃતચંદ્ર આચાર્યનો જ છે, પણ એ તો વિસ્તારથી છે, 3-3.5 લાઈનનો છે. ત્યારે ગુરુદેવે શોર્ટમાં કહી દીધું હતું કે આબાળ ગોપાલ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. હવે આ વાક્ય એવું છે ને કે આ વાક્યથી માનો ને કે સમયસારની પ્રસિદ્ધિ થઈ ગઈ. આ વાક્ય તરત સમયસાર દેખાય. અને બીજું, ગુરુદેવના પરિવર્તન પછી ગુરુદેવે જેટલા ગામોમાં વિહાર કર્યો છે, એમાંથી એક પણ ગામ એવું નહીં રહ્યું હોય કે જ્યાં ગુરુદેવે કાં તો આ ગાથા લીધી ન હોય અથવા તો ગાથા ન લીધી હોય તો આ વિદ્યારનો રેફરન્સ આપીને એનો વિસ્તાર ન કર્યો હોય પ્રવચનમાં કે ચર્ચામાં. એવું એક પણ ગામ બિહાર પરિવર્તન પછીનું નહીં રહ્યું એવો મારો ખ્યાલ છે. અને નાયરોબીમાં તો આ તો આપણે દેશની વાત કરી, ઇન્ડિયાની, પરદેશમાં નાયરોબીમાં એક ગુરુદેવ ગયા હતા અને મોમ્બાસામાં ગયા હતા. એટલે નાયરોબીમાં તો ગુરુદેવના વિડીયો પ્રવચનમાં 17-18 ગાથાના કઈ 2-3 પ્રવચનો થયા છે, કદાચ 4 બી છે, બહુ ખ્યાલ નથી રહ્યો મને. પણ એમાં ગુરુદેવ એટલો બધો ખુલાસો કર્યો છે કે આપણને એમ લાગે કે અહીંયા 19મી વારમાં કર્યો, એના કરતા બી થોડો ત્યાં વધારે કર્યો, કારણ કે ત્યાં ચંદુભાઈ ડોક્ટરે વચ્ચે પ્રશ્ન બી કરેલા. તો એટલે અહીંયા 19મી વારમાં અને પછી ત્યાં થયા. 19મી વારમાં અહીંયા 17-18 પહેલા થઈ ગયેલા અને પછી ગુરુદેવ નાયરોબી ગયા હતા અને નાયરોબીમાં બી ગુરુદેવ લીધા. એટલે 17-18 ગાથાનો જે મંત્ર છે ને ગુરુદેવનો, હવે એમાં એક વાત આપણે જાણવા જેવી છે કે ભગવાન આત્મા જણાય જ રહ્યો છે એમ ગુરુદેવ કીધું. ક્યારે એમ નથી બોલ્યા કે આબાળ ગોપાલ સૌને સદાકાળ ભગવાન આત્મા જાણવામાં આવી રહ્યો છે. પછી પ્રવચનમાં વાક્ય રચનામાં જાણવામાં આવતો હોવા છતાં એવી બધા વાક્ય રચનામાં આવશે, પણ જ્યાં ગુરુદેવે જે એમને જીવન મંત્ર તૈયાર કરેલો ને, એમાં તો ભગવાન આત્મા જણાય જ રહ્યો છે, આબાળ ગોપાલ સૌને સદાકાળ જણાય જ રહ્યો છે. એ જણાય જ રહ્યો છે એવો શબ્દ આવ્યો છે, જાણવામાં આવે છે એવો શબ્દ નથી. હવે એનું શું એમાં એની પાછળ મર્મ છે એની આપણે પછી ચર્ચા કરશું. અત્યારે આપણા ગાથા લઈ લઈએ. હવે સૂત્રકર્તા આચાર્ય સામાન્ય રીતે ગાથામાં સીધી એમને જે સિદ્ધાંત કેવો હોય ને એ જનરલી લેતા હોય છે. તેમ છતાં સમયસરમાં ઘણી ગાથાઓ એવી છે કે એમાં પોતે જ એમને દ્રષ્ટાંત પણ મૂકેલું છે. તો પણ વિશેષ રૂપે અમૃતચંદ્ર આચાર્ય દ્રષ્ટાંતો મૂકેલા છે અને કુંતુંડાચાર્ય બી મૂકેલા છે, પણ ઓછા. હવે એમાં 17 ગાથામાં કુંતુંડાચાર્ય પોતે 17મી ગાથામાં પોતે દ્રષ્ટાંત રજૂ કર્યું અને પછી સિદ્ધાંત 18મી ગાથામાં રજૂ કર્યું. એટલે મૂળ અહીંયા સમજાવવામાં શું માંગે છે કે સાધ્ય એવો જે શુદ્ધાત્મા, એની ઉપલબ્ધિ કઈ રીતે થાય, એટલે કે એની આ રીતે ઉપલબ્ધિ થાય અને આ રીતે નથી થતી. એટલે અન્યથા અનુપત્તિ છે, એટલે કે એની પ્રાપ્તિ નથી થતી, બીજી રીત નથી, એક જ રીત છે. એટલે એક રીત કઈ છે એ પેલા દ્રષ્ટાંત સિદ્ધાંતથી સમજાવે છે અને પછી અજ્ઞાનીને કેમ નથી થતી તો એ પછીના ત્રીજા પેરેગ્રાફમાં સમજાવે છે. એટલે હવે આપણે વિચારીએ કે અહીંયા દ્રષ્ટાંતમાં જે લીધું, તો દ્રષ્ટાંતમાં એવો શબ્દ લીધો છે કે ધનાર્થી પુરુષ બહુ ઉદ્યમથી, અહીંયા બહુ ઉદ્યમથી શબ્દ વાપરો છે. ત્યારે સિદ્ધાંતમાં તેવી રીતે મોક્ષાર્થી પુરુષ સિદ્ધ એમ લીધું, ત્યાં ઉદ્યમથી એવો કોઈ શબ્દ જ નથી વાપરો, પુરુષાર્થી એવો શબ્દ નથી વાપરો. એ બે પાછળનું કાંઈ
આપણે આપણી રીતે વિચારીએ, આપણને ખબર નથી કે કુલ અત્યારે કેમ આવે. આપણું ગુરુદેવ પ્રવચનમાં એક ખુલાસો નથી, પણ મને એટલે વિચાર આવ્યો કે અહીંયા ધનાર્થી પુરુષોને જે દ્રષ્ટાંતમાં લીધું કે જે ધનનો અર્થી છે, ધનનો કામી છે, જેને ધન પ્રાપ્તિનું પ્રયોજન છે, એવા પુરુષે બહુ ઉદ્યમથી આ રાજા છે એમ પેલા નિર્ણય કરવો પડે છે. એમ શું કામ કીધું? તો કે ભાઈ એનું કારણ એ છે કે આમાં છે ને એને પરાધીનતા છે. કારણ કે રાજા પર છે, હું પોતાના માટેનું નથી એને જાણવાનું, એને બીજાને માટે જાણવાનું છે. એટલે ધારો કે અમે અહીંયા ઇન્ડિયન પોલિસીની વાત કરીએ તો કે ગવર્મેન્ટ પહેલા હોય તો એ ગવર્મેન્ટની પોલિસી શું છે, એટલે એ રાજા એટલે ગવર્મેન્ટનો પ્રધાન છે, મુખ્ય વડોપ્રધાન. તો એનો દ્રષ્ટિકોણ કેવો છે? લોકો આગળથી પૈસા વધુ ટેક્સ લઈ લેવાનો છે કે લોકોને વધુ ને વધુ લાભ દેવાનો છે? તો એ પેલા એ બધું નક્કી કરવું પડે છે. એટલે એમાં બીજાના વિશે નક્કી કરવાનું છે ને, એટલે એમાં બહુ મહેનત છે. કારણ કે એમાં પરાધીનતા પણ છે. આપણે જેમ કે ઘરમાં કહે ને કે ભાઈ હાથે કરી લો ને યાર, કામ વાળાની ઓલી કર્યા કરો છો, આવ્યું ન આવ્યું, એમાં કેટલી પરાધીનતા છે. અથવા ઘણી વાર આપણે સ્ટેશને ગયા હોય ને સામાન ઉચકવા માટે તો કે ભાઈ લઈ લ્યો ને હાથે, મજૂરની પરાધીનતા કરો છો, હવે માથાફોડી કરવી. એની કરતા ધીમે ધીમે વયા જશું. હોય શું પેલી ટ્રોલી તો હોય જ છે એમાં, એટલે લઈને વયા જાય. એટલે પોતાનું કામ હોય છે ને ત્યાં બહુ ઉદ્યમથી પ્રશ્ન નથી આવતો. જયારે પારકા આગળ કામ કરાવવાનું હોય અથવા પારકા સંબંધીનું કઈ કરવાનું હોય તો એમાં પરાધીનતા રહેતી હોવાથી બહુ ઉદ્યમથી એમ લખવું પડ્યું આચાર્ય. તો એટલે બહુ ઉદ્યમમાં દ્રષ્ટાંતમાં જે લીધું છે ને એનું કહાણી છે કે રાજા કેવો છે, પેલા રાજા છે એટલું નક્કી કરવું પડે. પછી રાજા કેવો છે, આપણને ઉદાર છે, આપણા કોઈ કાર્યથી પ્રસન્ન થઈને આપણે એની સેવા કરશું તો પ્રસન્ન થઈને આપણને કઈ બહુ ધનનો લાભ કરાવી દેશે કે બહુ લોભી છે, એ બધું નક્કી કરવું પડે છે. એટલે કે સૌ પ્રથમ ધનાર્થીએ બહુ ઉદ્યમપૂર્વક રાજાનો નિર્ણય કરવો પડે છે. હવે આપણે દ્રષ્ટાંતમાં વધારે એટલે નથી જતા કે આ દ્રષ્ટાંત તો આપણે બધાને ઘરગથ્થુ શૈલી છે. એટલે કે રાજાનો નિર્ણય કરે ને પછી કે આ જ રાજા છે અને આનાથી જ મને ધનની પ્રાપ્તિ થશે, આની સેવા કરવાથી, એવું એને શ્રદ્ધાંત થાય છે દરડે. પછી એની સેવા કરે છે અને સેવા કરે છે એટલે એને પૈસા મળે છે. એટલે એ તો બરોબર. પણ હવે અહીંયા સિદ્ધાંતમાં શું કેવું છે? સિદ્ધાંત બહુ મહત્વનો છે. સિદ્ધાંતમાં એમ કહે છે કે મોક્ષાર્થી પુરુષે શું શબ્દ વાપરો છે? તેવી રીતે મોક્ષાર્થી પુરુષે. તો અમારે એક ભાઈ વિદ્વાન ચર્ચા થયેલી, ઘણા વર્ષ પહેલાની વાત છે, 2000 સાલ પહેલાની વાત હશે. મોટો વિદ્વાન એની ચર્ચા થઈ હતી કે ભાઈ સૌ પ્રથમ આત્માને જાણો. તો એને દલીલ સામે આપી કે મોક્ષાર્થી પુરુષે, એટલે પેલા મોક્ષનો અર્થી થાય એને પ્રથમ આત્માને જાણો. પેલા મોક્ષનો અર્થી તો હતા. હવે એ ભાઈનો તો આગ્રહ થોડો વ્યવહાર પક્ષનો હતો એટલે એની દલીલ મૂકી હતી. એટલે એ તો ઠીક છે કે સૌ પોતપોતાની દલીલો શાસ્ત્રમાંથી ગોતી કાઢતા હોય છે. પણ હવે આપણે આપણી રીતે અહીંયા સમજીએ કે મોક્ષાર્થી પુરુષે એમ શબ્દ લખ્યો છે. તો મોક્ષાર્થી પુરુષ એટલે શું? એટલે મોક્ષાર્થી પુરુષ કોને કેવો? તો કે સૌથી પહેલા આ પ્રશ્ન અહીંયા મોક્ષાર્થી કીધો ને એટલે એમનો અર્થ કે અહીંયા પાત્રતા બતાવવા માંગે છે કે આત્માને જાણવો, સૌ પ્રથમ આત્માને જાણવો. તો કે જાણવો કીધો આચાર્ય દેવે એ કોને કીધો? તો કે જે મોક્ષાર્થી છે ને એને કીધો. એટલે કે તું મોક્ષાર્થી બને. એટલે અહીંયા પાત્રતા સમજાય કે તારું જેમ ઓલાને ધનનો અર્થી છે, એને ધન પ્રાપ્તિનું પ્રયોજન છે દ્રષ્ટાંતમાં, એમ અહીંયા કે છે કે તું નિકટવર્તી શિષ્ય છો. જો કે આપણે તો જવાબદારી આપણે લઈ જ લેવાની છે કે આચાર્ય દેવને ગુરુદેવ આપણને જ મોક્ષાર્થી કીધા છે. તો પણ અહીંયા મોક્ષાર્થી કહીને શું કહેવા માંગે છે કે તને મોક્ષનો અર્થી એટલે મોક્ષનો કામી. તો કે એને બેન્સીની ભાષામાં કહીએ તો મારે એક આત્મા જોઈએ છીએ. એટલે કે એને આત્માની સ્પૃહા હોય છે, એ સિવાય કોઈ સ્પૃહા જ નથી હોતી. એટલે કે મોક્ષાર્થી બનવું કઈ રીતે ટૂંકમાં? તો કે મોક્ષાર્થી બનવું હોય ને તો મને બીજું કાંઈ ખપતું નથી. એટલે કે સામાન્ય શું હોય છે કે અનુકૂળતાની ચાહના, માન સન્માનની ચાહના, તો એવું જાતના પ્રકારો આપણે હોય છે. તો કે એ મોક્ષાર્થી થવા માટે શું? તો કે મોક્ષાર્થી થવા માટે આવી બધી લૌકિક ચાહના,
એ બધું ન હોય ભૂમિકાંશ સામાન્ય હોય કે કોઈ આપણને અડધૂત કરે ને આપણે એને ઘેરે જઈએ એવા ભાવ ન થાય, એ જુદી વાત છે. પણ આમ બહાર પડવું સમાજમાં ને મને મોટું માન મળે, તો મને સ્ટેજ ઉપર માઇકમાં મને બોલવા મળે ને વાહ થાય, આવી બધી કોઈ ચાહના એને ન હોય. એવી જ રીતે શરીરની અનુકૂળતા હજો, પૈસા હજો, પછી સ્ત્રી પુત્ર પરિવાર બધા મારી આજ્ઞામાં રહેજો, તો એવા બધા હજો, એ બધું જે છે ને એ બધી પરદ્રવ્યની એટલે કે સંયોગોની ચાહના છે, એટલે કે સંસારિક ભાવની ઉદય ભાવની જેને ચાહના છે, તો કે એ બધું એને ન હોય. એને મોક્ષાર્થી પુરુષ અહીંયા કીધો જ નથી. અહીંયા તો મોક્ષાર્થી પુરુષ એટલે શું, તો કે અતિન્દ્રિય પૂર્ણાનંદના આત્મલાભ એનું નામ મોક્ષ છે. એની જેને ચાહના છે તો એનું નામ છે મોક્ષાર્થી પુરુષ. અને બેનશ્રીના પત્રમાં આવે છે, મારા ખ્યાલ પ્રમાણે કદાચ એ સંદર્શન પહેલાના પત્ર હોય અથવા તો એ વખત પરિવર્તન પહેલાના તો ખરા જ હિંમતભાઈ ઉપર કે ક્યાંય લખેલો છે. એમાં બેનશ્રીએ એમ લીધેલું છે કે લોકોને શું છે કે ભૌતિક સુખ રાખીને આત્મિક સુખ જોવે છે. એટલે કે મોક્ષ તો જોવે છે, પણ જે સંસારિક સુખ હોય ને એને રાખીને. અહીંયા એક પંડિત લાલન કરીને હતા, ઘણા વર્ષો પહેલા, હું બહુ નાનો હતો ત્યારની વાત છે, એટલે મને માંડ યાદ આવે કે આ ભાઈ આવા હતા એટલું. તો ઈ છે ને બહુ તર્કબાજ હતા અને ગુરદાદા બોલવાની બહુ છૂટવાળા હતા. એટલે એને કઈ વાત થતી હોય ને ત્યારે એકવાર એમ કીધું કે સાહેબ મોક્ષમાં ઓસામણ મળશે. એટલે અહીંયા દાળ ભાત ઓસામણ કરે ને, ઓસામણ એટલે સીધી દાળ એકદમ ન હોય પણ એ દાળ પતલી ને એ બધી બની હોય, એ ઓસામણ કહેવાય. અને એને ઓસામણમાં બહુ જ રસ હતો. એટલે એને હસતા હસતા કીધું સાહેબ મને મોક્ષમાં ઓસામણ મળશે કે નહીં. પછી પાછો એને જવાબ આપ્યો કે હા, જ્ઞાનમાં તો ઓસામણ જણાવવાનું છે ને, એટલે જ્ઞાનમાં ઓસામણ જણાવવાનું એટલે કે મને મળી ગયું, એમ હસતા હતા. એટલે કહેવાનો મતલબ છે, એ તો એક આપણે મસ્ત એ પ્રસંગ બન્યો મને વચ્ચે તમને યાદ કર્યો, પણ કહેવાનો મતલબ એમ છે એક પંડિત હતા કે લડ્ડુ ખાના ઓર મોક્ષ જાના એવું કઈ કહેતા હતા. એ તો આપણો વિરોધ કરવાવાળા હતા. એ તો મોજગમરીમાં આ તો અહીંના પ્રેમી હતા, અહીંયા ઘણો વખત રહ્યા હતા. હા, સમિતિમાં જમતા હતા ને સમિતિમાં કઈ ઓસામણ દાળ ભાત થતા હશે ને, અને ઓસામણ વધારે ભાવતા હતા. એકલા જ માણસ હતા, મને મોટી ઉંમરના હતા. એટલે એને હસવા માટે ગુજરાત છૂટ હતી ને એટલી બોલેલા. પણ બેનશ્રીનું તો એમ કેવું છે કે ભૌતિક સુખ રાખીને, એટલે છે અનુકૂળતા છે ને, પુણ્યનો યોગ, એ પુણ્યનો યોગ બધો એવો ને એવો રહે, હું એ રાખીને પછી મારે મોક્ષ જોવે છે. અને મને યાદ છે કે 1984માં જયારે હું શિખરજી જોતો, આ લોકોની શિબિર હતી ઉજ્જૈન વાળાની પહેલી શિબિર, એમાં યુગલજી ત્યાં આવેલા ઉજ્જૈન વાળાની શિબિરમાં ચાંદીની. તો એમાં યુગલજી કીધું હતું કે જો અત્યારે એમ ક્યાંક હોય કે તમને અત્યારે ને અત્યારે મોક્ષ મળશે, બોલો કોને જોવે છે? તો કે કોઈ આંગળ નહીં ઊંચી કરી શકે. હું કામ ભાઈ, તો કે હું આટલું કરી લઉં પછી મને જોવે છે, આટલું કરી લઉં પછી જોવે છે. એટલે એને સંસારિક વૃત્તિમાં એટલો રસ છે કે આ કરી લઉં, આ ભોગવી લઉં, આમ કરી લઉં, શું ઈ કરીને પછી મને મોક્ષ જોવે છે. અહીંયા કે તમને મોક્ષ અહીંથી સીધો મોક્ષ લઈ જાવ તો હમણાં ખમી જાવ, એમ એને કોમેન્ટ કરેલી યુગલજીએ. એટલે એ કીધું વાત તો બરોબર છે કે અનુકૂળતાની ચાહના આ તે એટલા માટે અહીંયા આચાર્ય દેવે મોક્ષાર્થી પુરુષે શબ્દ લખ્યો છે કે ભાઈ તું પેલા નક્કી કર, અમે તને સાધ્ય આત્માની સિદ્ધિની વિધિ તો બતાવશું, ઉપલબ્ધિની વિધિ તો બતાવશું, પણ પહેલા તું મોક્ષાર્થી છો કે નહીં નક્કી કર. એટલે કે તારે મોક્ષાર્થી થવું પડશે. મોક્ષાર્થી થઈશ ને તો જ અમે તને જે અહીંયા વિધિ બતાવીએ છીએ ને એ વિધિ તને કાર્યગત થશે. એટલે કે તો જ તને સાધ્ય આત્માની સિદ્ધિ થશે એ વિધિથી. પણ એ વિધિ કરતા પહેલા તારે મોક્ષાર્થી તો બનવું જ પડશે. અને ગુરુદેવને છે ને ઘણા આવા પ્રશ્ન કરેલા છે, તો કે સાહેબ પાત્રતા તો હોવી જોઈએ ને. પ્રથમ પાત્રતા શું? એટલે ગુરુદેવ જોઈ લે કે પ્રશ્ન પૂછનાર કોણ છે, તો આ વ્યવહારનો રસ્યો છે. તો એટલે એ લોકો પાત્ર, અને ગુરુદેવને અગાસમાં આઈ થિંક ચર્ચા થયેલી પ્રવચન પછી કોઈ પ્રશ્ન કર્યો, સાહેબ પાત્રતા શું? એવો કઈક પ્રશ્ન કરેલો. એટલે ગુરુદેવ કહે છે અને આત્માને જાણવાની જિજ્ઞાસા છે ને એ જ પાત્રતા છે. એટલે ગુરુદેવ પાત્રતામાં આવો જવાબ આપતા હતા કે છઠ્ઠી ગાથા યાદ કરે કે જો એને શું કીધું કે શુદ્ધાત્મા કોણ છે કે જેને મારે જાણવો જોઈએ. એટલે આપણે વાંચી છે છઠ્ઠી ગાથા આવશે કે મલાણામાં 91મી જન્મ જયંતિના
પ્રવચનો ગુરુદેવ 1 કલાક સુધી એ ખાલી છઠ્ઠી ગાથાના હેડિંગ ઉપર ઉપોદઘાત છે ને એની ઉપર જ ગુરુદેવ 1 કલાક પ્રવચન આપેલું કે શુદ્ધાત્મા કોણ છે મારે જાણવો જોઈએ એટલે કે આવી જિજ્ઞાસા રુચિ હોય અને બીજી ન હોય, વ્યવહાર કરવાની ન હોય, આટલા વ્રત તપ કરવા છે ન હોય, તો એ બધું ત્યાં ગુરુદેવ 1 કલાક સુધી લીધેલું હતું. તો અહીંયા એટલે મારું કહેવા બધું કે એ છઠ્ઠી ગાથાનો ગુરુદેવ આધાર આપતા હતા, બીજો 17-18 ગાથાનો આધાર આપતા હતા. તો કે મોક્ષાર્થી થવું, મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્મા જાણો, અથવા તો કાંઈ ન હોય તો સીધું એમ જ કહી દેતા કે આત્માની પાત્રતા કઈ, તો કે પ્રથમ આત્માને જાણવો ની પાત્રતા, એ સિવાય બીજી કોઈ પાત્રતા છે જ નહીં. પણ પ્રથમ આત્મા જાણવો, એમાંથી જો ભેદ પાડીને થોડુંક આગળ લે પાત્રતામાં, તો એમ કે જિજ્ઞાસા એની હોવી જોઈએ, એક આત્મા જ મારે જોઈએ છે, એની જિજ્ઞાસા, એ જિજ્ઞાસા કયો, રુચિ કયો, એ જ મારી પાત્રતા છે. ત્યારે પ્રશ્ન એવો ઉઠે કે તો ફળદ્રુપ જમીન તો સાહેબ હોવી જોઈએ ને. તો એટલે પેલા ગુરુદેવ ક્યારેક કહેતા હતા કે ઘોડાને આગળ જોડાય, પાછળ ન જોડાય. તો પેલા એને આત્માની રુચિ હોય અથવા તો આત્માને જાણવાની ધગસ હોય, અને પછી આત્માને જાણે એટલે કે જ્ઞાન સદ્ધાન કરે, પછી ચારિત્રની વાત હોય. એની બદલે આને તો ચારિત્ર નામધારી ચારિત્ર નથી, એ ચારિત્ર એને પેલા એ ચારિત્ર રાખવું છે, એટલે કે ઘોડાને આગળ જોડવાને બદલે પાછળ જોડે છે, એના જેવું કાર્ય છે. એવા ગુરુદેવ ખુલાસા કરેલા છે. અચ્છા, બીજા ખુલાસામાં ગુરુદેવ એવા આવી બધી વાતો આવતી ને કે ફળદ્રુપ જમીન તો હોવી જોવે. તો ગુરુદેવ કહેતા ફળદ્રુપ જમીન એટલે શું, તો કે શુભ ભાવ, તમારે વ્યવહાર જ બધો કરો ને. હવે ક્યારેક ઉપદેશમાં તો આવે, ઘણી વાર શું છે આપણે શબ્દો પકડી લઈએ ને તો આપણે એમાં ગુચવાઈ જતા. ગુરુદેવ ઘણી વાર એમ કે નામધારી હોય જૈન એને રાત્રિ ભોજન ન હોય. શું પછી મુંબઈમાં પ્રશ્ન પૂછ્યો, રામજીભાઈ કે સાહેબ અહીંયા તો પણ શું કરે, રાતના તો ઘરે પહોંચે, નોકરી કરવી પડે મુંબઈ જવામાં, ને પછી જવાનું હોય છે બોરીવલી કે ક્યાંય જવાનું હોય તો એ તો રાત જ થઈ જાય ને. તો ગુરુદેવ કે મુંબઈ છોડી દેવું. હવે ગુરુદેવ આવું કહે ને માણસને એમ લાગે કે ઓહ, પણ ભાઈ એક વ્યવહારના પ્રસંગે વ્યવહારનો ઉપદેશ હોય ત્યારે વ્યવહારની રીતે કરાવજો હોય. ત્યાં ગુરુદેવને કઈ સિદ્ધાંતિક નહોતું કીધું, રાત્રિ ભોજન તો 5મા ગુણોત્તર નિયમ પડીમાં આવે છે, એટલે એ સિદ્ધાંતિક. પણ સામાન્ય રીતે એ જીવને પોતાના આત્માનું હિત કરવું છે, તો બીજા જીવોની હિંસા ન થાય એટલા માટે રાત્રિ ભોજન આદિ ન હોવું જોઈએ, એવો ઉપદેશ આપે. એ તો બરોબર છે, એમાં કઈ એ ઉપદેશ કઈ ખોટો છે કે બિનજરૂરી છે એવું નથી, પણ એમાં ખેંચાવા જેવું નથી. એનું કારણ શું છે કે દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી શું એને બાકી રાખ્યું હશે. શું અત્યારે હું આમાં મોક્ષાર્થીમાં એ ચર્ચા લેવાનો છું કે એના કેવા પરિણામ હોય. એટલું કે બેન શીખે છે ભીંજાયેલું હૃદય હોય, બીજાને દુઃખ પહોંચે એવો એનો પ્રકાર ન હોય, કે કેમ બીજાને દુઃખ ન પહોંચે એવી એની ભાવના હોય. એ બધા જે પ્રકારો છે, ન્યાય નીતિ કેવી હોય, કોઈને નુકસાન ન પહોંચાડે, અનીતિ અન્યાય ન કરે, પછી ભક્ષની ગલતીનો એની સમજણ બરાબરની હોય, શું કે શું ખવાય ન ખવાય એ બધું હોય. આ બધું હોય એ બધી વાત સાચી, પણ એ બધા પરિણામ પૂર્વક મૂળ શું હોવું જોઈએ કે એક આત્માને સિવાય કોઈની સ્પૃહા ન હોવી જોઈએ. બેનશ્રીનો પ્રિય શબ્દ સ્પૃહા છે, કેટલી જગ્યા આવશે સ્પૃહા, આત્માની સ્પૃહા હોવી જોઈએ. બીજે મારે ખ્યાલ પ્રમાણે 201 અથવા 105મા બોલમાં આ લીધેલું છે સ્પૃહાનું, કે એવો ખ્યાલ થઈ ગયો પણ છે બેનશ્રી આવતના. એટલે કહેવાનો મતલબ એને મૂળભૂત તો પાયાની પાત્રતા તો આ જ છે કે શ્રદ્ધામાં એને એક જ એને હોય કે મારે મારા આત્માને આ દુર્લભ કેવડી આગળ હું કોરો રહી ગયો છું, અને હવે હું અત્યારે આટલા ઉત્તરોત્તર જેને કહેવાય ને ઉત્તમમાં ઉત્તમ યોગ સુધી હું પહોંચ્યો છું. એટલે મારે મારા આત્માની પ્રાપ્તિ કરી લેવી છે. હું આવી જેને ભાવના કયો, ધગસ કયો, રુચિ કયો, ઝંખના કયો, એ એક જ પાત્રતા છે, અને એનું નામ જ છે મોક્ષાર્થીપણું. એને ખબર છે કે અત્યારે મોક્ષ નથી, મરીને સીધું મોક્ષ જવાનો નથી. તો મોક્ષનો અર્થ શું કામ કીધું? ઓલામાં તો ધનનો અર્થ એટલે અત્યારે ધનને પ્રાપ્ત કરવાનો છે, એમાં કઈ અત્યારે મોક્ષ નથી પ્રાપ્ત કરવાનો. પણ મોક્ષાર્થી કહેતા એને પરંપરા એટલે મોક્ષના કારણરૂપ જે સમ્યક દર્શન જ્ઞાન છે ને એની મારે પ્રાપ્તિ કરવી છે, એ મોક્ષનું કારણ છે. એટલે પરંપરા મોક્ષ મળશે. એટલે મોક્ષાર્થી પુરુષમાં એને પોતાને પૂછવાનું છે. એટલે મને તો એ વિચાર આવેલો કે 7મી ગાથામાં આચાર્ય દેવે શિષ્યને જે છે હજી
અપ્રતિભૂત શ્રોતાને પણ ત્યાં નિકટવર્તી શિષ્ય કીધો. એટલે એનો અર્થ છે ને, અહીંયા આચાર્ય છે ને મોક્ષાર્થી કીધું ને, મોક્ષાર્થી પુરુષે, એટલે આચાર્યની સામે મોક્ષાર્થી તો બેઠા છે. શું આચાર્ય ઉપદેશ આપી રહ્યા છે મોક્ષાર્થીને? તો કોણ મોક્ષાર્થી? તો કે જે ઓલા નિકટવર્તી શિષ્ય કીધા ને એ મોક્ષાર્થી. એટલે કે આપણે બધા ગુરુદેવના પ્રતાપે જે અત્યારે ગુરુદેવની વાત સાંભળીને આત્માના હિતની ઝંખના વાળા છીએ અને એના માટે સ્વાધ્યાય કરે છે, એ બધા નિકટવર્તી શિષ્યને આચાર્ય જે મોક્ષાર્થી કીધા છે. હવે વ્યવહારના આગ્રહ વાળાનો એટલો બધો આગ્રહ હોય છે કે સાહેબ ફળદ્રુપ ભૂમિ, આ તમે શ્રદ્ધા જ્ઞાનની વાત કરો છો, એ તો સાહેબ ઘણું, એના માટે તો બહુ જ પુરુષાર્થ જોવે છે. પણ એવો પુરુષાર્થ જાગે ક્યારે? તો કે ફળદ્રુપ ભૂમિ વગર બીજ કોઈ દિવસ વાવે તો બળી જ જાય. માટે પેલા ફળદ્રુપ ભૂમિ તો હોવી જ જોઈએ. એટલે કે ખેતી કરતા પેલા એ જમીનને ખેડવી જોઈએ ને એમાં પાણીને એમાં ખાતર ને આપે બધું નાખીને જમીન તૈયાર કરી અને પછી એમાં બીજ નાખે અને વરસાદ આવે ને તો એ ફળ એ બીજ માંથી અંકુર ફૂટીને વૃક્ષ થાય છે. એટલે ફળદ્રુપ જમીન તો હોવી જ જોઈએ. શું તો એલા ભાઈ ફળદ્રુપ જમીનની વાત તમે કરો છો તો એ મોક્ષાર્થીમાં નથી લાગુ પડતું, કારણ કે ફળદ્રુપપણું છે ને એ તો શુભભાવ છે. એટલે એનો અર્થ એમ થયો કે તમે મોક્ષાર્થી માનો છો એટલે તમારું સાધ્ય મોક્ષ છે અને એનું સાધન તો કે વ્યવહાર શુભભાવ. શુભભાવ કરતા એટલે કે સંસાર માર્ગ તમારું સાધન અને સાધ્ય તમારો મોક્ષ માર્ગ. તો ગુરુદેવના સખત નિષેધ હતો આખા જીવનભર કે સાધ્ય શુદ્ધ તો એનું સાધન પણ શુદ્ધ. એટલે કે મોક્ષ ની પ્રાપ્તિ એ મોક્ષ શુદ્ધ તો એનું સાધન નિશ્ચય મોક્ષ માર્ગ એ એનું સાધન છે. વ્યવહાર મોક્ષ માર્ગ તો સંસાર માર્ગ છે, અશુદ્ધ માર્ગ છે, એ એનું સાધન નથી. હવે પ્રશ્ન એમ આવે કે સિંહણનું દૂધ તો સાહેબ સુવર્ણ પાત્રમાં જ રહે. તમે આટલી ઊંચી ઊંચી વાત કરો છો કે જે કોઈ દિવસ ક્યારે અહીંયા આ યુગમાં હતી જ નહીં. આપણે દ્રષ્ટિ પ્રધાન જે આખો ઉપદેશ આખો યુગ સર્જન કરી નાખ્યો, પણ એ યુગ સર્જન કર્યો પણ એ દ્રષ્ટિ પ્રધાન ઉપદેશ ઝીલવા માટે સુવર્ણ પાત્ર તો જોવે ને. પાત્રતા ઠેકાણા નથી તો પાત્રતા તો જોવે ને. એટલે કયું પાત્ર? તો કે સુવર્ણ પાત્ર જોવે. કેમ? તો કે સિંહણનું દૂધ જોવે ને તો એટલું ગરમ હોય ને તો નહીં તો બીજા પાત્ર ઓગળી જાય. અરે ભાઈ સિંહણનું દૂધ છે ને એ સુવર્ણ પાત્રમાં રહે એ સાચી વાત છે, પણ કયું સુવર્ણ પાત્ર? તો કે ક્યાં છે સિંહણ? મારે એનું દૂધ દોવું છે. એવી જે સુરવીરતા છે ને એ સુરવીરતા નામ કયો કે એવી આત્માને પામવાની જિજ્ઞાસા કયો સિદ્ધાંતમાં. દ્રષ્ટાંતમાં સુરવીરતા, સિંહણના દૂધને દોવાની જે સુરવીરતા છે ને એ સુરવીરતાનું નામ સુવર્ણ પાત્ર છે. પણ એવું ન માનવું કે એ દૂધ છે એ ખરેખર સોનાના પાત્રમાં ઝીલાતું હશે, કારણ કે જો એ દૂધ સોનાના પાત્રમાં ઝીલી શકાય એટલું ગરમ હોય તો પેલા તો દોનારના હાથે બળી જાય અને બીજી વાત છે કે સિંહણના આંચળે બળી જાય અંદરમાં, એટલું જો ગરમ હોય તો, કે જે સુવર્ણ સિવાય બીજી બધી ધાતુ ઓગળી જતી હોય તો. એવું છે જ નહીં. સુવર્ણ પાત્ર કહેતા સુરવીરતા એ એક જ સુવર્ણ પાત્ર. એમ અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ મોક્ષાર્થી પુરુષ એટલે શું? તો કે મારે એક આત્મા જ જોઈએ છે, આત્મા સિવાય કંઈ જ જોતું નથી. એને માટે ગુરુદેવનું અને બેનશ્રીનું આપણે જીવન જોશું તો ખ્યાલ આવશે કે એને સમ્યક દર્શન પહેલાની ભૂમિકામાં કેવી એમની સ્થિતિ હતી. કાંઈ જ લક્ષ નહોતું. બેનશ્રીમાં તો આવે છે ને કે ખાવામાં રોટલો અને ચટણી હોય તો ખાઈ લેતા, રોટલો અને છાશ હોય તો ખાઈ લેતા. એમને કાંઈ લક્ષ જ નહોતું કે શું ખાધું ને શું ન ખાધું. એટલે કહેવાનો મત. અને ન્યાલભાઈમાં આવે છે કે કેવી જિજ્ઞાસા જાગે છે કે રાત્રે અગાસીમાં આંટા મારતા હોય ત્યારે એને એવી ધૂન ચડે કે કાં તો આ વિકલ્પ ફાટી જાવ, એટલે કે વિકલ્પથી છૂટો પડી જાવ, અને કાં શરીર છૂટું પડી જાય. એવી એને ઝંખના જાગે છે કે મારે મારો આત્મા પામવો છે. એનું નામ છે મોક્ષાર્થી પુરુષ. હવે મોક્ષાર્થી પુરુષે શું કરવું? તો કે મોક્ષાર્થી પુરુષે સૌ પ્રથમ આત્મા જાણવો. તો કે સૌ પ્રથમ એટલે કે પહેલું વહેલું કર્તવ્ય આ છે ને પછી બીજા કોઈ કર્તવ્ય ને સંસારના નાતે બધા. તો કે એમ સૌ પ્રથમ એટલે ખરેખર તો સર્વથા એક જ કાર્ય કરવા જેવું છે. ઓલા બધા કાર્યો એ તો એના સંયોગ કર્મના ઉદય અનુસાર એના સંયોગો એને બધું આવવું જવું થયા જ કરે છે. તું ખાલી એમાં વિકલ્પથી જોડાશો એટલું જ છે. એ વિકલ્પનું કાર્ય જ નથી, એટલે કે તું એનો કરતા જ નથી. માટે બીજું કોઈ કાર્ય કરવાની તારે અવકાશ પણ નથી. કરવું હોય તો પણ તો એક જ કાર્ય કરવાનો તારો અવકાશ છે. કયો?
કે પ્રથમ આત્માને જાણવો. હવે આત્માને જાણવો તો અહીંયા પછી એમ લેશે કે આત્માને જાણ્યા પછી શું કરવું, તો કે જાણેલાનું સદ્ધાન હોય, ગધેડાના શિંગડાનું સદ્ધાન થઈ ન શકે, માટે પ્રથમ આત્મા જાણવો. અને જાણ્યા પછી હવે જાણવામાં ઘણું આવશે, તો કે આ પર સત્તાવલંબી જ્ઞાન છે ને, હું એ પણ મારા આત્માને જાણવા માટે અકિંચિત કરશે, અથવા તો ઉલટું એનાથી વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. તો કે એ પર સત્તા જ્ઞાનથી એટલે કે દ્રવ્ય સૂતના અવલંબનથી આ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, જે 144 ગાથામાં કીધું. તો કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર, પ્રથમ એ કરવાનું છે. અને એ પેલા એને અવલંબન તરીકે એટલે ત્યાં જે 144 ગાથામાં કીધું એમાં એનું રહસ્ય એ છે કે એનો અર્થ એમ છે કે તને અજ્ઞાની પુરુષોના, અજ્ઞાની શાસ્ત્રોના એના અવલંબનથી આત્માનો નિર્ણય નહીં થાય. માટે દ્રવ્ય સૂતનું એટલે કે જીનવાણીમાં આવેલા દ્રવ્ય સૂતનું જે અવલંબન લઈ આત્મા કેવો છે એનું પેલા સર્વસમ જ્ઞાન પૂર્વક યથાર્થ નિર્ણય કર. યથાર્થ નિર્ણય કરી અને પછી અહીંયા તો સીધું એમ જ લીધું છે કે પ્રથમ આત્માને જાણવો, એટલે જાણવું કેતા અહીંયા સ્વસંવેદન જ્ઞાન પૂર્વક, જેને આપણે અનુભૂતિ કહીએ છીએ, એટલે સૌ પ્રથમ અનુભૂતિ કરે એમ લીધું છે. એટલે કે સ્વસંવેદન જ્ઞાન પૂર્વક જાણવો અને જાણ્યા પછી એનું સિદ્ધાંત કરવો. તો સામાન્ય પ્રશ્ન ઉઠશે કે અનુભૂતિ થઈ જાય અને સિદ્ધાંત પછી થાય એવું થોડું હોય. તો કે ખરેખર તો અનુભૂતિ અને સિદ્ધાંત એ બંને જ્ઞાન અને શ્રદ્ધાનું કાર્ય સાથે જ હોય છે, પણ કાર્યકારણના ભેદથી ક્યારેક જ્ઞાન ઉપર આરોપ દેવાય છે. સામાન્ય તો દર્શન જ્ઞાન ચારિત્ર જ કહેવાતું હોય છે. ક્યારેક પણ અમુક શાસ્ત્રોમાં અમુક જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર શબ્દ વાપર્યો. દર્શન જ્ઞાન ચારિત્ર બધે વપરાય છે, પણ એને બદલે જ્ઞાન દર્શન ચારિત્ર વપરાણો. એટલે શું છે, કારણ કાર્યની અપેક્ષા હોય છે કે જ્ઞાન યથાર્થ થાય છે. એટલે ખરેખર તો શું છે કે દ્રવ્યાનું સૂત વડે એટલે કે ગુરુના અવલંબન વડે પેલા જ્ઞાન સ્વભાવી આત્માનો સહયોગસન જ્ઞાનમાં આવો જ છે એવો નિસંગ નિર્ણય થાય છે. અને એમાં અભેદ કેવો છે એવો યથાર્થ નિર્ણય થાય છે. એમાં બદ્ધ સ્પષ્ટપણાવાળો પણ હું છું, આ અવસ્થા દ્રષ્ટિએ પણ આવો છું હું, એ બધું એમાંથી એને અભૂતવાસ લાગે છે. એટલે એનું લક્ષ છૂટી જાય છે અને એને એકલો નાયક જ કે આવો જ હોઈ શકે. બદ્ધ સ્પર્શ વાળો ન હોઈ શકે, અબદ્ધ સ્પર્શ વાળો જ હોઈ શકે. એવા 5 ભાવ રૂપ જ હું છું એવો પેલા ક્ષયોસ્નાનમાં યથાર્થ નિર્ણય થાય છે. ત્યારે શ્રદ્ધા પલટે છે. એટલે પલટે છે એટલે શું કે જે પરમાં પોતાપણાની એને પ્રતિતિ અનાદિથી વર્તતી હતી, અથવા તો રાગમાં વર્તતી હતી, અથવા તો વર્તમાન પર્યાય જ્યાં બદ્ધ સ્પર્શાદી ભાવોમાં એની પ્રતિતિ વર્તતી હતી, એ પલટીને અબદ્ધ સ્પર્શ ભાવોમાં એટલે કે રાગ રહિત ભગવાન આત્મા છું એવા નાયકમાં એની શ્રદ્ધા પલટે છે, એની પ્રતિતિ થાય છે. અને એ પ્રતિતિ થતા એનું જ્ઞાન થાય છે કે આ એટલે કે અનુભવ થાય છે. જ્ઞાનનું કાર્યને અનુભૂતિ કહે છે. એટલે શ્રદ્ધામાં જ્યાં પ્રતિતિ થાય છે કે આવો નાયક છું, ત્યારે એને હારોહાર અનુભૂતિ થઈ જાય છે. થાય છે બંને સાથે, પણ ક્યારેક શ્રદ્ધા નામ એને સમ્ય ક્યારે મળે છે, તો કે શ્રદ્ધા પલટે છે ત્યારે. એટલા માટે એને દર્શનને કારણ કીધું છે અને જ્ઞાનને કાર્ય કીધું છે. પણ અહીંયા આખી બીજી વાત કરી છે, કારણ કે અહીંયા એમને જે અનાદિથી અજ્ઞાની જે અપ્રતિબિંબ શ્રોતા છે એની મોક્ષાથી થયો છે, મોક્ષની ઝંખના થઈ છે, તો એને કઈ રીતે સમજાવો, અથવા તો એને સાધ્ય આત્માની સિદ્ધિની વિધિ શું છે એ કઈ રીતે એને સમજમાં આવે. તો કે સૌ પ્રથમ જે તારો આત્મા છે ને એને તું જાણ. એટલે અહીંયા છે ને જ્ઞાનને જાણે કારણ હોય અને શ્રદ્ધા એનું કાર્ય હોય, એ રીતે અહીંયા 17 ગાથામાં લીધું છે. અને ચારિત્ર તો પછી શીખતા તો સાથે હોય છે, પણ મૂળ આ બેનું છે. એટલે અહીંયા એમ કીધું કે સૌ પ્રથમ તું તારા આત્માને અનુભૂતિપૂર્વક જાણ. એ શ્રદ્ધાનું કાર્ય સાથે હોવા છતાં એને અહીંયા પહેલા લીધું છે. અને એની પાછળ પછી ચારિત્ર પણ શબ્દ શું લીધું ખબર છે? નિષ્કર્મ અવસ્થારૂપ સાધ્ય. નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ સ્વરૂપની સિદ્ધિ બતાવી છે. તો નિષ્કર્મ અવસ્થારૂપ એટલે શું? તો કે જેમાં કર્મની કે રાગની કોઈ અવસ્થા જ નથી. એટલે એ ક્યાં હોય છે? તો કે સિદ્ધપણામાં હોય છે. એટલે કે એ સિદ્ધપણાને એટલે કે 13-14 ગુણતા, એટલે એની સાધ્યની સિદ્ધિ એનો આખો વિષય સમજાવો છે. એમાં અહીંયા પહેલા જ્ઞાનથી પહેલા વાત કરી અને પછી દર્શનથી વાત કરી, અને પછી જયારે શ્રદ્ધાંત એવું થઈ જાય છે કે આ જ્ઞાયક જ હું છું,
તો ત્યારે પછી જે એની ચારિત્રની પરિણતિ એટલે કે આ પર દ્રવ્યના સમસ્ત પ્રકારના અન્ય દ્રવ્યો છે એનાથી ભિન્ન પડી અને એની સ્થિરતા થાય છે. આમાં સ્થિર સહેજ શાંતિ ને સુખ છે એવો એને નિર્ણય શ્રદ્ધામાં થાય છે. એટલે એની પરિણતિમાં એટલે કે ચારિત્ર ગુણની પરિણતિમાં એમાં ઠરે છે. એટલે આ રીતે સાધ્ય આત્માની ઉપલબ્ધિ થાય છે, અન્યથા બીજા કોઈ પણ પ્રકારે નથી. એમ અહીંયા પહેલા પેરેગ્રાફમાં કીધું. બીજા પેરેગ્રાફમાં એને વિશેષ સમજાવ્યું છે, પણ એ પછી આપણે એ જે વાત છે એને વિશેષ દ્રઢ કરાયું છે. હવે પછી ત્રીજો પેરેગ્રાફ છે ને એ ગુરુદેવનો પ્રિય વિષય છે અને ગુરુદેવનો જે જીવન મંત્ર છે જે કયો એ અને કોઈ ગામ બાકી નહોતું છોડ્યું એ વિષય. તો શું કહેવા માંગે છે કે આવો, પરંતુ જયારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે કે છે કે આ તને આત્મા તો બતાવી દીધો, એની ઉપલબ્ધિ કઈ રીતે થાય એ પણ તને સમજાવી દીધું કે પ્રથમ આત્માને જાણવો, જાણીને પછી સિદ્ધાંત કરે કે આને સેવાથી મને પૈસા મળવાના છે અથવા તો મોક્ષ મળવાનો છે, સુખ મળવાનો છે, એ આખી વિધિ તો તને સમજાવી દીધી. આવું હોવા છતાં પણ જીવ અનંત કાળથી કેમ રહી ગયો કોરો. એ કોરો રહી ગયો એની પાછળનું આખું જે લોજિક છે એ આખું આ ત્રીજા પેરેગ્રાફમાં સમજાવે છે. હવે અહીંયા શું કહે છે કે પરંતુ જયારે આવો કેતા કેવો, તો કે તે હમણાં આગળના પેરેગ્રાફમાં જે સમજાવ્યો તને એવો એટલે અનુભૂતિ સ્વરૂપ. અનુભૂતિ સ્વરૂપ કરતા આપણે ઘણા ને અહીંયા પ્રશ્ન કરતા હતા બેસીને કે જાણે અનુભૂતિ એટલે છે ને પ્રગટ પર્યાયની જ બધા વાત લે કે અનુભૂતિ સ્વરૂપ એટલે બધા અજ્ઞાની છે કે જ્ઞાની છે. અનુભૂતિ સ્વરૂપ કીધું છે. એ કોનું સ્વરૂપ છે તો કે ભગવાન આત્માનું. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે કે ભગવાન આત્માનું સ્વરૂપ કેવું છે તો કે અનુભૂતિ સ્વરૂપ. અનુભૂતિ શબ્દ કોનું છે અથવા અનુભૂતિ કોનું કાર્ય કહેવાય છે અથવા અનુભૂતિને બીજું નામ શું છે તો કે જ્ઞાન છે. તો કે જ્ઞાન સ્વભાવી જે 144માં આપણે વાત કરી હમણાં કે જ્ઞાન સ્વભાવી આત્માની એટલે આત્માનો સ્વભાવ, ભગવાન આત્માનો સ્વભાવ શું છે તો કે અનુભૂતિ સ્વરૂપ છે. એટલે કે જ્ઞાન રૂપ જ છે. એટલે અહીંયા ઠીકાળીની વાત છે. અહીંયા પહેલો શબ્દ જે અનુભૂતિ સ્વરૂપ છે એમાં નથી અનુભૂતિની પર્યાયની વાત નથી, જ્ઞાન પર્યાય જાણવું એ પર્યાયની વાત. જાણવાનો સ્વરૂપ, જાણક સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ એટલે કે જાણક. જાણવું એટલે જ્ઞાનનું જેનું નિરંતર જાણવા પડે, જ્ઞાન પણ જ રહ્યો છે એવું જેનું સ્વરૂપ છે. પછી એનું પરિણામની વાત પછી લેશે. તો કે આવો જે ભગવાન આત્મા છે, હવે એ ભગવાન આત્મા ક્યાં ગોતવા જવો અને એ કોને મળે? જે જ્ઞાની થઈ ગયા એને મળે કે નિકટવર્તી શિષ્યને મળે કે પછી અજ્ઞાની હોય એને આત્મા જાણવા મળે કે મિથ્યા દ્રષ્ટિ હોય અથવા તો જૈન દર્શનને માનતો ન હોય એને પણ એ ભગવાન આત્મા જાણવામાં આવે. કોને આવે આવો આત્મા? તો કે આબા ગોપાલ સર્વને સદાકાળ. આબા ગોપાલ નો અર્થ ઘણા કરે છે હુકમચંદજી. એમાં આબા કહેતા ગોપાલ કહેતા, ગોપાલ જે ભગવાન હોય એને ગોપાલ કહેવાય છે અને એટલે આબાળ એટલે કે એનો ભક્ત અથવા તો આબાળ ગોપાલ કહેતા જ્ઞાની, કારણ કે ભગવાન કીધું ને એટલે કે જ્ઞાની, અને આબાળ કહેતા અજ્ઞાની શું એટલે મિથ્યા દ્રષ્ટિ. એવા ઘણા પ્રકાર છે. એટલે પણ ટૂંકમાં કહેવાનું છે આબાળ ગોપાળ એટલે બધા જીવોને મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, બધા જીવોને આવો એટલે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌરોને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં. હવે એ છતાં કહીને અજ્ઞાનીની વાત કરશે. એટલે અહીંયા હું તો એ સમજાવું છે ને કે અમે તો તને આ બતાવી દીધું કે સાધ્ય આત્માની ઉપલબ્ધિ આ રીતે થાય છે, છતાં કેમ નથી થતી એ અહીંયા સમજાવવું છે. એટલે પેલા શું છે એ સમજાયું અને હવે છતાં કહીને કેમ નથી સમજાતો એ સમજાવશે. પણ પેલા આ સમજવાની કે છતાંની પેલા જે વાત કરી કે વસ્તુસ્થિતિ શું છે તો કે વસ્તુસ્થિતિ તો એમ જ છે કે તારો ભગવાન આત્મા સદાકાળ પોતે જ મિથ્યા દ્રષ્ટિ હો ત્યારે પણ, ગુરુના અવલંબનમાં હો ત્યારે પણ અને નિર્વિકલ્પ ત્યારે પણ તારો આત્મા તને જણાઈ રહ્યો છે. એટલે એનો અર્થ શું કે આગળમાં જે બહુ પુરુષાર્થ કરે છે, જે ધનાર્થીમાં લીધું હતું ને બહુ ઉદ્યમ કરે છે, અહીંયા કેમ ન લીધું મોક્ષાર્થીમાં
તો કે છે ને તારો આત્મા તને અનુભવમાં જ આવી રહ્યો છે. એટલે તારે બહુ ઉદ્યમ કરે છે એટલે કે તારે પરાધીનતા ક્યાં છે? પર સકલ જ્ઞાનની પરાધીનતા નથી. ભગવાનની વાણી દેશના સાંભળું તો મને પ્રાપ્ત થાય, એ કોઈ પરાધીનતા જ નથી. અચ્છા, એ તો નથી, પણ અત્યારે તો જે વ્યવહારનું ચાલ્યું છે ને, મારે કાલે જ એક મુમુક્ષુ અભ્યાસી જઈને વાત થઈ હતી કે અત્યારે ચારે બાજુ જેમ ઓલો કોરોના છવાઈ ગયો છે ને, એમ આપણા મુમુક્ષુઓમાં જાણે વ્યવહાર તો હોવો જોઈએ, વ્યવહાર કરવો જોઈએ ને, એવું જ આખું વાતાવરણ થતું જાય છે. કારણ કે એને એમ થઈ ગયું કે અમે આટલા વર્ષો સુધી ગુર્જરનું દ્રષ્ટિ પ્રદાનનું ઘોલન કરીએ છીએ, પણ અમને અનુભૂતિ તો થતી નથી. એટલે એમાં એને કેમ થતી નથી એને નથી સમજાતું. એને એમ સમજાય છે સામાન્ય જીવોને કે આપણી વ્યવહાર સુધી નથી, આપણે આવી ભૂમિકામાં આવું બધું હોવું જોઈએ, ખાણીપીણીમાં આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આઠમ ચૌદસ ઉપવાસ આદિ કરવા જોઈએ, શુદ્ધ ભોજન જ ખાવું જોઈએ, અને આ તે બધું જે પ્રકાર છે એ આપણામાં છે જ નહીં. તો આટલા કલાકને આમ સ્વાધ્યાય કરવી જોઈએ, સાયંકાલે આમ કરવું જોઈએ, એ ધ્યાન કરવું જોઈએ, એ બધા પ્રકારો જે છે ને એ બધા પ્રકારથી આપણે એટલા બધા ઉપેક્ષા બુદ્ધિ થઈ ગયા છીએ, એટલે આપણને ગુરુદેવનું આટલું તત્વ ઊંચું મળ્યું તો આપણને હજી પ્રાપ્તિ થતી નથી, એવો એક અભિપ્રાય બંધાતો જાય છે સામાન્ય જીવોમાં. એટલે કે ઓલું સિંહના દૂધ માટે સુવર્ણ પાત્ર જ ગોતવામાં પડી ગયો છે. એને એ નથી ખબર પડતી કે સુવર્ણ પાત્રની જરૂર નથી, શૂરવીરતાની જિજ્ઞાસાની જરૂર છે. એને બદલે એને એટલે અત્યારે પ્રકાર આવો થતો જાય છે કે મારે આટલું વ્યવહારનું આચરણ તો કરી લો ને, તો કે ભાઈ એવું છે જ નહીં. તારો અનુભૂતિ હવે કેમ નથી આવતી એ તમને કહેજો કે સામાન્ય રીતે જે આપણને એમ થતું હોય છે ને કે આ 45 વર્ષ સુધી હું આપણે આટલું કર્યું છતાં નથી પ્રાપ્ત થતો, માટે વ્યવહાર ક્યાંક રહી ગયો છે. તો કે એ કારણ નથી, રહી જવાનું કારણ એ છે કે તારી નજર છે ને અનુભૂતિ ઉપર છે કે ક્યારે મને સમ્યક દર્શન પ્રાપ્ત થાય, ક્યારે મને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. મને બરોબર યાદ છે કે મારા છોકરાઓ નાના હતા ને તો અમે અહીંયા વાડીએથી કાચી કેરી લઈ આવતા હતા. એ ક્યારે 20 કિલો 40 કિલો કાચી કેરી લઈ આવે અને પછી પલંગ નીચે પેલું ન્યૂઝપેપર ને કંતા ને બધું ઢાંકીને કે ભાઈને ઘરમાં આપજો, 8 દિવસ પછી તમે ખોલજો, તો એ કેરી પાકી ગઈ હશે. તો છોકરાઓને હું શું થાય, નાના છોકરાઓ 8 દિવસ પછી કેરી પાકવાની છે તો પહેલે દિવસે કાંઈક તો પાકી હશે ને, બીજે દિવસે કાંઈક તો પાકી હશે ને વધારે, ત્રીજે દિવસે કાંઈક તો પાકે. એટલે રોજ છે ને સવાર બપોર કંતાન ને સાપાન બધું ઊંચું કરી અને ખોલી નાખે જોવા માટે કેરી કઈ પાકી. હું ઉતાવળ હોય ને જટ એમ કે 8મે દિવસે પાકવાની તો પહેલે દિવસે કાંઈક તો પાકવી જોઈએ ને, એટલે કાંઈક તો દેખાશે પીળી. એટલે ઈ છે ને એની દ્રષ્ટિ ક્યાં છે કે કાર્ય ઉપર છે. 8 દિવસ પછી કાર્ય આવે એટલે પહેલે દિવસે કાર્ય જોવે છે. એમ અહીંયા કહે છે કે અનુભૂતિ સ્વરૂપ આત્મા, ભગવાન આત્મા જાણનારો જણાય જ હોય છે. એને જાણવાને બદલે મને અનુભૂતિ કેમ થાય, મને અનુભૂતિ 45 વર્ષ સુધી મને અનુભૂતિ થઈ નહીં. અરે પણ તને બધસ્પર્શ અનન્ય એવા અવસ્થાના ભાવો રૂપ જ તને તું માની રહ્યો છો. અબદ્ધ સ્પર્શ રૂપ જે 5 ભાવો રૂપ તું છો એનું તું લક્ષ કરતો નથી, અને તારું લક્ષ અવસ્થા દ્રષ્ટિ ઉપર છે, એટલે કે કાર્ય ઉપર છે, અનુભૂતિ પ્રગટ કરવા ઉપર છે. એટલે એનો અર્થ શું થયો કે ગુરુદેવ કહે છે કે તું પરમાત્મા છો એમ નક્કી કર. તો હાથ જોડીને ખુશી બતા, શું સાહેબ આપણે વાત કરી છે, ક્યારે મને અનુભવ થઈ જાય. હું આ તમે જે કીધું આત્માનો નિર્ણય કર, એવી અનુભૂતિ મને ક્યારે થઈ જાય. તું પરમાત્મા છો એવું નક્કી કરવાનું કીધું તો એવી અનુભૂતિ મને ક્યારે છે. એટલે કે હું પામર જ છું એ વાત જ રાખે છે અને બોલે છે કે મારે હું પરમાત્મા છું, હું પરમાત્મા. તું પરમાત્મા છું પાછો ક્યારે મને અનુભવ થાય એ તો તારો મૂળ પાયામાં પડેલું છે. એટલે તમે 45 વર્ષ સુધી તું ગુરુદેવનું ગમે એટલું તત્વનું ઘોલન કરે છો, પણ તારા અભિપ્રાયમાં હું જ્ઞાયક છું, એટલે કે અભેદ જે શુદ્ધાત્માની વાત અહીંયા જે કીધું કે અભેદ શુદ્ધ રૂપ કઈક નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ રૂપ આત્માની શુદ્ધિ કરવાની છે. એટલે એનું લક્ષ કરવાની, એની પ્રાપ્તિ કરવાની, એને બદલે મને પ્રગટ અનુભૂતિ એટલે કે સમ્યક દર્શન ક્યારે થાય. એટલે કાર્ય ઉપર જ નજર રાખીને બેઠો છે અને પછી એને એમ લાગે કે ઓહો મારામાં વ્યવહાર સુધીની ખામી છે, એટલે ગુરુદેવનું તત્વજ્ઞાન મને મળ્યું તો પણ હું પામી ન શક્યો. એટલે અંતે એને પામવું અહીંયા એમ કે ગાદી બોલો. જીતુભાઈ, આ તમે કહો છો અનુભૂતિ કરવી છે, એટલે હવે આ બધા ધ્યાનના શિબિર ને ધ્યાન ઉપર ને ઘણા બહુ એમ્ફસાઇઝ કરે છે કે ધ્યાનમાં બેસો. તો એ તો અભિપ્રાયમાં તો
એમ થયું ને કે મારે અનુભૂતિ કરવી છે એટલે હું ધ્યાનમાં બેસું તો ત્યાં આપણી જે આ બધા થાય છે અહીંયા કે કેવી રીતે ગુરુદેવ આગળ આ પ્રશ્ન આવી ગયેલા છે રાત્રિ ચર્ચામાં. ગુરુદેવ કે પણ ધ્યાન શેનું કરશે? આત્માને જાણ્યા વગર ધ્યાન કોનું કરશે? અને અહીંયા સમયસારની ભાષામાં લે તો ગધેડાના શિંગડા જેવું છે. અહીંયા ચોખ્ખું લખેલું છે કે ગધેડાના શિંગડાના સજ્જાન હોવાથી શું તો કે જાણ્યો તો છે નહીં તો તું ધ્યાન શેનું કરશે? એને તો ઓલા બહારના વિકલ્પો છે, ધ્યાન શિબિરો ને અહીંયા બધા ચાલે છે, બિરલામાં નાતે બધા, અને આપણામાં એક બે જયપુરમાં એક બે નામ ક્યાં બધા લેવું કે એવા આમાંથી નીકળી હું પેલા ભયના આમાં જયપુરના ઓલામાં પછી એમાંથી નીકળીને એવા તરંગે ચડી ગયા છે કે એ બસ ધ્યાન 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 જ કરવાનું લે છે. પણ શેનું ધ્યાન કરે? આત્મા કેવો છે એ તો તે જાણ્યો નથી. એટલે એટલે તો અહીંયા આચાર્ય દેવની આ ગાથામાં એટલી ગજબ થયેલી છે કે દર્શન જ્ઞાન ચારિત્રની પદ્ધતિ હોવા છતાં પહેલું જ જ્ઞાન નાખ્યું છે. કારણ કે તું શ્રદ્ધા નાખીશ તો તું આ જે ધ્યાન કરવાની વાત છે એ બધું ચાલુ થઈ જશે કે જાણ્યા વગર તું શ્રદ્ધાન કરી લીધું ધ્યાન કરવા માંડ્યો. એટલે પહેલું વહેલું અહીંયા જ્ઞાન નાખ્યું છે. પ્રથમ આત્માને જાણ. આત્માને જાણ્યા વગર તું શેનું ધ્યાન કરીશ? એટલે કે જ્ઞાન શ્રદ્ધાના તો ઠેકાણા નથી. હું શું છું એ તો એને તને પકડાનું નથી. તો એટલે કે હજી જે સર્વોત્તમ જ્ઞાન છે ને આત્મા સંબંધીનું સર્વોત્તમ જ્ઞાન કે જે શ્રદ્ધાને પલટવામાં કારણ થાય છે એ એક સર્વોત્તમ જ્ઞાનમાં જ્યાં ભૂલ છે તો ત્યાં એ શેનું ધ્યાન કરશે? એટલે ધ્યાન શિબિર ને હા તમે એમ કહો કે આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળી અને બધાએ 10 મિનિટ 20 મિનિટ આંખ બંધ કરી અને આજના પ્રવચન ઉપર વિચારણા કરવી. તો વિચારણા કરાય. મને નાનો હતો ને ત્યારથી મારા બાપુજી વિચારણા કરતા જ મને શીખવાડ્યો છે ને એ લોકોએ જીવનમાં જ કર્યું છે કે એકાંતમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની, ગુરુદેવ આજ પ્રવચનમાં કીધું એ વિચારવાનું, એટલે વિચારણા જ કરવાની. એટલે પછી પોતાની રીતે જાત જાતના દ્રષ્ટાંતથી એ સિદ્ધાંતની મેળવણી કરવાનો છે અને પ્રયત્ન કરવાનો. એ વિચારણા હોય છે. વિચારણા કયો એટલે શું છે કે તત્વની જે સત્સંગ જ્ઞાનમાં એને થયું છે ને એનો યથાર્થ નિર્ણય કરવા કે આમાં ક્યાંય મારી ભૂલ નથી ને, એટલે યથાર્થ નિર્ણય કરવાનો પ્રયત્ન કરે એ વિચારણા છે. એ ધ્યાન નથી. ધ્યાન તો શું છે કે ધ્યાન તો નિર્વિકલ્પ દશાને ધ્યાન કહે છે. એટલે સામાયિક ને બધું જે કહે છે ને એ ચોથા પાંચમા ગુણસ્થાને ઓછી હોય છે અને સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પતા વધારે હોય છે. એટલે ત્યાં બધું ધ્યાન ને પછી વિકલ્પાત્મક છઠ્ઠા ગુણસ્થાનમાં પણ એ બધી સામાયિક આદિ બધી ક્રિયાઓ કરે છે. પણ એ બધામાં આત્માની અનુભૂતિ થઈ ગઈ છે તો એ લોકો એનું એકાંતમાં બેસીને વધારે નિર્વિકલ્પ ઉપયોગ થાય એને માટેના પ્રયત્ન પૂર્વક જે કરે છે એ ધ્યાન છે. અજ્ઞાની જીવોને ધ્યાન કે ધ્યાનની શિબિર એ બધું વિકલ્પાત્મક વાત છે અને વિકલ્પને માની લેવું છે કે અમે કાંઈક આગળ વધી રહ્યા છીએ, વિકલ્પ વડે અમે આત્માની અનુભૂતિ કરશું. પેલા વિકલ્પ વડે નિર્વિકલ્પતા થતી જ નથી, એ તો એને નિર્ણય જ નથી. એટલે કહેવાનું મતલબ તમારો જે પ્રશ્ન છે ને તો કે એ ધ્યાન શિબિર કે ધ્યાન આપણે ખાલી એટલું કે ભાઈ ગુરુદેવના પ્રવચનો અને જીનવાણી જે આપણે આગળ છે આપણી સમજમાં આવે એનો સ્વાધ્યાય કરવો, ગુરુદેવના પ્રવચનો સાંભળવા વાંચવા એનો સ્વાધ્યાય ચિંતન કરવું અને એની વિચારણા કરીને એના નિર્ણય સુધી પહોંચવું કે અહીંયા મોક્ષાર્થી કીધો તો મોક્ષનો અર્થ એટલે શું, મારામાં એ લક્ષણ છે કે નહીં, મને મોક્ષ સિવાય બીજી કેટલી સ્પૃહા છે. એટલે સ્પૃહાનો અર્થ એવો ન હોય કે મારું શરીરમાં મને ભલે આવો કોરોના આવી જાય વાંધો નહીં એમ નહીં, કારણ કે એની ભૂમિકા નથી, એ મુનિની ભૂમિકા છે. પણ એની ભાવનામાં શું હોય કે ગમે એ પ્રકારનો ઉદય મને એક જ ચાહના છે કે આ દુર્લભ યોગ પામીને ગુરુદેવનું તત્વ સુધી અહીં સુધી હું પહોંચ્યો છું તો એ તત્વજ્ઞાનના નિર્ણયને વધુ ને વધુ દ્રઢ કરી અને મારા આત્માની અનુભૂતિ એટલે કે એને જે સાધ્ય આત્મા છે એની સિદ્ધિ કરવી છે તો ત્યાં સુધી પહોંચવાનો એક જ એની ભાવનામાં હોય, સ્પૃહામાં એ જોઈએ. ધ્યાન ને આ તે બધું એ છે ને બેન એ બરોબર યથાર્થ નથી. એટલે પર્યાયનું સ્વરૂપ આપણે સમજીએ તો પર્યાય તો તું ફેરવી નથી શકતો, એટલે પર્યાય તો પોતાના શક્તિ. એટલે આપણે ખાલી નિર્ણય જ કરી શકીએ કે હું આવો છું
એનો દ્રવ્ય શુદ્ધના અભ્યાસથી કે મારું આત્માનું સ્વરૂપ આવું છે કે હું આવો છું કે આ હું છું, એવી રીતે કે લાલચંદભાઈ ના એમાં સાંભળ્યું કે હું જાણનાર જ છું. નિર્ણયની દ્રઢતા કરતા રહેવું એ જ પ્રયોગ છે. એ છે ને ટોટલ લીધું છે ને કે તમારા આત્મા અધિકારમાં શું છે, તમારે અનુભૂતિ કઈ જાય તો કે યથાર્થ નિર્ણય પૂર્વક એની દ્રઢતા કરવી, એનું બોલન કરવું, એ એક જ ઉપાય છે સમ્યક દર્શનનો. કારણ કે બીજું તમે બીજું કરી શું શકો છો? શ્રદ્ધાને પલટવા માટે તમે શું કર્યું? તમારે એક તો પેલા એક સમયની શ્રદ્ધા છે, એક સમયનું જ્ઞાન છે, તો તમે કોઈ પર્યાયને તમે કઈ જ્ઞાનપૂર્વક કે બીજી પર્યાયને ફેરવી નાખો તો એવો તો અવકાશ નથી. તમારે જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરતા રહ્યો તો જ્ઞાન અનુસાર બધા ગુણોનું પરિણામ થવાનું જ છે. ત્યારે જ્ઞાનમાં જયારે યથાર્થ નિર્ણય થશે એટલી દ્રઢતા થશે કે જેટલા આપણે વાતમાં લીધી હતી કે ઝાડને મૂળમાં સિંકડવું હોય, હવે વડલા જેવું ઝાડ હોય વર્ષોનું, તો એને એટલું જોરથી એટલા દોરડા બાંધી એટલા માણસો લગાડી અને આમ જરાય ઉતાવળ વગર ધીરજપૂર્વક હું એને હલબલાવટ કરે ત્યારે એનું મૂળિયું ઢીલું પડે છે. એટલે કે દ્રઢતા જ્ઞાનના સંરક્ષણ જ્ઞાનમાં આપણે દ્રઢસૂચના અવલંબન પૂર્વક અથવા ગુરુ ગમે જે સમજ્યા છીએ એની યથાર્થતા પેલા હોવી જોઈએ. યથાર્થતાનો નિર્ણય કરી અને પછી એને દ્રઢતા એને કરતો જાય છે, ત્યારે શ્રદ્ધા પલટે છે. અને ધીરજની વાત નીકળી એટલે તમને આરવાર ગુરુદેવને એક 16મી વારના પ્રવચનમાં પ્રવચન નંબર 104 છે તો અવ્યક્તના બોલમાં, એમાં ગુરુદેવ ધીરજને એક દાખલો આપ્યો છે કે સ્વયંભૂ રમણ સમુદ્રના કિનારે બેસી અને એક સોય લઈ, ઓલો દાખલો મેં આપ્યો તો એ શ્વેતાંબરનો આપેલો કાંઈ, પણ અહીંયા તો આપણો દાખલો ગુરુદેવનો કે સ્વયંભૂ રમણ સમુદ્રના કિનારે બેસી સોય લઈ અને સોયની નોકથી એક બિંદુ ઉલેચવાનું અને સ્વયંભૂ રમણ સમુદ્ર ખાલી કરવાનો, એ કેટલી ધીરજ હોવી જોઈએ? એટલી ધીરજ. એટલે એનો અર્થ કે એ ધીરજનો અર્થ છે અકર્તાપણું. એ ધીરજનો અર્થ મને થાય ત્યારે થશે, અથવા તો આટલો બધો કાળ લાગે છે તો હું મારે પુરુષાર્થ કરવો તો થવા કર. એટલે એમ કરીને એને રસ જે સંસારિકમાં છે ને એમાં એને જોડાઈ રહેવું છે અને આત્માના હિત માટે કરવું નથી, તો એનું નામ ધીરજ નથી. અહીંયા ધીરજ કહીને ગુરુદેવ એમ કહેવા છે કે એને અકર્તાપણાનો વિશ્વાસ કરવાનો છે કે જે કોઈ કાર્ય થયું રહ્યું છે એનો હું અકર્તા છું. એટલે આમ જમે છે બધાને ભેગું કરીને એમાંથી ઓલું માલ કાઢવા જાવ તો સરવાળે મહત્વપૂર્ણ વાત લેવા જાવ ને તો આખું ગુરુદેવ પોતે જ નિચોડ કરીને આપણને ક્રમબદ્ધના નામે આપેલો છે કે તારી સમયની પર્યાય એ મિથ્યાત્વમાંથી સમ્યક રૂપે જયારે પરિમાને છે એ અવસરે પરિણમીને જ રહેવાની છે. તારે એના કરતાપણાની આકુરતા કરવાની જરૂર નથી, કારણ કે તારા કરતાપણાથી એ પર્યાય વહેલી મોડી પલટી જશે એવું છે જ નહીં, કારણ કે એના ક્રમબદ્ધમાં નિશ્ચિત છે ત્યારે જે પલટવાની એવો ક્રમબદ્ધ દ્વારા અકર્તા સ્વભાવી નાયક છું આ નિર્ણય કરવાનો છે. આ નિર્ણય છે ને એ જ એનો ઉપાય છે જે ટોડરમલજીએ કીધો. એટલે એ ગુરુદેવ એનો ખુલાસો કરીને કીધું કે ક્રમબદ્ધ જોડે પોતાના અકર્તા જ્ઞાયક સ્વભાવને પકડવાનો છે. હું અકર્તા જ્ઞાયક છું, કાંઈ મારે કરતાપણું પર્યાય માત્રમાં જ્યાં કરતાપણું નથી તો પછી પદ એનું કરતાપણું તો કેટલી દૂરની વાત રહે. તો એટલે આપણે એ છે ને પોતે પોતાની રીતે ઘર જતું રીતે એને પ્રેક્ટિકલી જે બેન્સીના શબ્દોમાં એમ કે છે કે પ્રયત્નપૂર્વક વિજ્ઞાન કરવું. એટલે કે પ્રયત્નપૂર્વક એટલે શું કે ઉપયોગમાં સાવધાની રાખીને પોતે એકલો કામ કરતો હોય ત્યારે સાવધાની રાખીને એ જેટલો ઉપયોગમાં એમાં જોડાણ કરી શકે 100 તરફમાં, એટલે કે વિચાર તત્વના વિચાર, ત્યાં એને વિચારપૂર્વક ઓહો આ બધું થવા યોગ્ય થાય છે, એનો કરનાર કોણ છે તો 13મી ગાથામાં આવી જવાનું. એટલે કે તત્વજ્ઞાનને આપણા રોજિંદા વ્યવહાર જીવનમાં તત્વજ્ઞાનને વચ્ચે લાવી અને તત્વને ઘૂંટતા રહેવાનું એ જ એનો એક ઉપાય છે. એ ત્યાં ટોટલમાં જે કીધું છે અને ગુરુદેવ લીધું. હવે જે છે 5 મિત્રો લઈ લો તો અહીંયા અહીં તો આપણે અહીંયા સુધી આવ્યા હોવા છતાં, એટલે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનીને ને અજ્ઞાનીને બધાને સદાકાળ એટલે નિરંતર એ જાણનારો જ જણાઈ રહ્યો છે. બીજું થઈ શું છે? આપણે બી જો શાંતિથી વિચારીએ ને તો બીજું થાય છે શું?
જે થાય છે એ જણાઈ રહ્યું છે ને, તે જણાઈ રહ્યું છે કોના આધારે જણાઈ રહ્યું છે? એ જાણપણું ક્યાંથી આવે છે? પરમાંથી તો આવતું નથી. પરમાંથી આવતું હોય તો ગુરુદેવ કહેતા ને કે ઓલા ઝાડ આગળ ત્યાં ઓલા મૂકો તો એ ઝાડ ને જ્ઞાન થઈ જવું છે, અથવા એવો કંઈક દાખલો હતો ગુરુદેવનો. એટલે કહેવાનું કે એ પરદ્રવ્યમાંથી આવતું હોય તો થાંભલાને થઈ જવું જોઈએ. પરદ્રવ્યમાંથી જ્ઞાન આવતું જ નથી. એ જ્ઞાન પોતામાંથી આવે છે. એટલે એને જ્ઞાન સ્વભાવી આત્મા છું, એટલે કે સ્વયં પોતે પોતાને જાણનારો જણાઈ રહ્યો છે. બસ આવું તો છે જ. આવું છે તો પણ અજ્ઞાનીને શું થાય છે? તો કે અનાદિ બંધના વશે પરદ્રવ્ય સાથે એકપણાના નિશ્ચયથી મૂળ જે અજ્ઞાની છે તેને, એટલે અહીંયા હવે આખું અજ્ઞાનીની સ્થિતિ શું છે એને આવો જાણવામાં આવતો હોવા છતાં કેમ જણાતો નથી? તો કે એને અનાદિથી બંધમાં, એટલે કે રાગ આદિમાં એને એકત્વપણાનો જે અધ્યાસ છે, એ એકત્વપણાના અધ્યાસને કારણે શું થાય છે? તે અજ્ઞાન થઈ ગયો છે. એકત્વપણાના સ્વપરના ભેદ વિજ્ઞાનના અભાવને કારણે પરમાં એકત્વપણું એને ભાસવાથી એને જે અજ્ઞાનપણું ઉત્પન્ન થયું, એના લઈને શું થયું? તો કે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. એટલે કે જણાઈ રહ્યો છે નિરંતર, જાણનારો જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે અજ્ઞાનીને પણ નિરંતર. તેમ છતાં એ જાણવામાં આવતો નથી, એટલે કે એને સ્વપરમાં ભેદ નથી. પરમાં એકત્વ બુદ્ધિનો અધ્યાસ છે, એટલે કે અધ્યવસાન પડેલું છે. અને એ અધ્યવસાનને 270મી ગાથામાં સમાચારમાં તો હું પરને જાણું છું એને જ અધ્યવસાન લીધું. ત્રણેય પ્રકાર લીધા, પણ પરને જાણવા સુધીની અધ્યવસાન લીધું. આપણે તો અહીંયા પરમાં એકત્વ બુદ્ધિની અહીંયા વાત લીધી કે અહીંયા પરમાં એકત્વ, અહીંયા વાત પરના એકપણા સાથેની વાત છે. 270માં થોડી બીજી વાત છે. તો અહીંયા પર સાથે એકત્વ એકપણાના નિશ્ચયથી મૂળ જે અજ્ઞાની, એટલે અજ્ઞાની તું કેમ થયો છો? કે પર દ્રવ્યમાં તને એકત્વ બુદ્ધિ વર્તે છે. આ રાગ દ્વેષ ક્રોધ આદિ જે કાંઈ શુભ અશુભાવ થયેલ એ બધામાં તને જે એકત્વપણું વર્તે છે, એના કારણે આ અનુભૂતિ છે. એટલે કે આ જાણવું એ કોનું જાણવું? તો કે જ્ઞાયકનું જાણવું છે. એટલે એ જ હું છું. જે જાણવું થઈ રહ્યું છે એ જાણવું, કદાચ જાણવું અને એનો જાણનારો, એટલે એ જાણનારો તે હું છું. કારણ કે જાણવું કદાચ પર્યાય ઉપર જ ઉભો રહેશે કે આ જણાય છે તો એને પડ ઉપર જ લક્ષ ગયા કરશે. તો કે એ નહીં, અંદર તરફ લેવાનું કે જાણનારો જણાય છે, જાણનારો એટલે જાણનાર ઉપર એનું લક્ષ થાય એ એને જતું નથી. કેમ? તો કે પરદ્રવ્યમાં અનાદિથી એની એકત્વ બુદ્ધિ છે, એટલે એને જાણનારો જણાતો નથી. હવે ગુરુદેવ એનો અહીંયા આ શબ્દોને કયા અર્થમાં કઈ રીતે કીધા હતા કે આબા ગોપાલને જાણનારો તો નિરંતર જણાઈ ગયો છે, પણ એનું લક્ષ્ય છે અને એ રાગ ઉપર જતું રહે છે. એ સ્વનું લક્ષ કરતો નથી. જાણનારો જણાઈ રહ્યો છે એનું લક્ષ કરતો નથી. અને જે પડ જણાઈ રહ્યું છે ને, કારણ કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે, એટલે સ્વ જણાય છે અને પરે જણાય છે. તો સ્વ જણાય છે એની પર લક્ષ કરતો નથી. કેમ નથી કરતો? કે અનાદિથી એને રાગમાં એકત્વ બુદ્ધિ છે. હું રાગી છું. તો એ રાગમાં એકત્વ બુદ્ધિ એટલે રાગ તરફ એનું લક્ષ જાય છે. એટલે રાગ ઉપર લક્ષ છતાં એ રાગ જ એને જણાય છે અને હું જ રાગી છું એને એ જ ઘૂંટાણા કરે છે. એટલે એ વખતે પણ એ જાણનારો છે ખરેખર હું રાગી છું એ પણ એ જ્ઞાન જાણે છે. એટલે એ જ્ઞાનને જુદું નથી પાડતો અને એ જ્ઞાનને રાગને જ માની લે છે. જે 92 ગાથામાં જે ખુલાસો કર્યો ભાવાર્થમાં, તો કે એ રાગને છે ને જાણે છે જ્ઞાન, છતાં એ જ્ઞાનને રાગને માની લે છે. એટલે એને જે જાણનારો, એટલે સ્વપ્રકાશપણામાં સ્વને જે નિરંતર ઝળકી રહ્યો છે એને જાણવા છતાં એનું લક્ષ નથી કરતો અને ઓલાને પરદ્રવ્ય ઉપર લક્ષ કરી અને હું એ રૂપ છે એવું જાણતો હોવાથી એને જાણનારનું જ્ઞાન ઉદિત થતું નથી. અને જ્યાં જાણનારને જાણે નહીં ત્યાં ગધેડાના શિંગડાનું શ્રદ્ધાન કઈ રીતે કરે? માટે અજ્ઞાનીને શ્રદ્ધાન પણ થતું નથી. અને જ્ઞાન શ્રદ્ધાન ન હોવાથી એને શું થાય છે કે સમસ્ત પરદેવથી ભિન્નપણા રૂપ જેને અંદરમાં સ્થિરતા થવી જોઈએ, પણ પરદેવની ભિન્નતા નથી, જે જ્ઞાન શ્રદ્ધાને જ ઊંચું છે. એટલે એને પરદેવથી ભેદજ્ઞાન રૂપ જે સ્થિરતા થવી જોઈએ એ ચારિત્ર પણ એને હોતું નથી. એટલે આ રીતે અજ્ઞાનીને
જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર્યથી શૂન્ય હોવાથી એને સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી. એટલે પેલા પેરેગ્રાફમાં સાધ્ય આત્માની સિદ્ધિ કેમ થાય તો કે આત્માને જાણવો, જાણીને શ્રદ્ધાન કરવું, પછી તેનું આચરણ કરવું, તો એનાથી સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે. અને પછી અહીંયા કેમ થતી નથી તો કે એને જ્ઞાન નથી ઉદિત થતું, જ્ઞાન ઉદિત નથી થતું એટલે શ્રદ્ધાન નથી થતું, અને શ્રદ્ધાન યથાર્થ નથી થતું એટલે આચરણ પણ યથાર્થ નથી થતું. માટે સાધ્ય આત્મા જણાઈ રહ્યો હોવા છતાં એનું એને જાણપણું નહીં થવાથી, જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર કઈ જ નહીં હોવાથી, એનાથી શૂન્ય હોવાથી એની ઉત્પત્તિ થતી નથી, એટલે કે સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી. એમ કરીને 17 ગાથા આચાર્યદેવે પૂરી કરી છે. હા, બોલો હવે તમારા કઈ પ્રશ્ન હોય તો અમે ટાઈમ થઈ ગયો આપણે. તમે શરૂઆતમાં કહેલું જીતુભાઈ કે જણાઈ રહ્યો છે અને જાણવામાં આવી રહ્યો છે. બોલવા જતો પણ એ લાંબો વિષય થાય, કદાચ ચાર લેશું. એમાં બહુ મહત્વનું છે. હું તમને કહું કે ગુરુદેવે નાયરોબીના પ્રવચનમાં કીધું ને, આમ તો 19 અહીંયા આવ્યું છે ને, લગભગ એ ટાઈપ જ, કારણ કે મૂળ વિષય જ છે, પણ છતાં ત્યાં થોડી વિશેષ સ્પષ્ટતા થઈ જાય. એમાં જયારે ગુરુદેવે કીધું ને એને જણાય ગયો છે, ત્યારે ચંદુભાઈ ડોક્ટરે પ્રશ્ન કર્યો કે સાહેબ તો શક્તિ અપેક્ષા ને, કારણ કે આત્મા જણાય ગયો છે એનો અર્થ શું થઈ ગયો કે બધા જ્ઞાની થઈ જાય ને. એટલે પણ એને કાઉન્ટર પ્રશ્ન ન કર્યો, એને ખાલી એટલો જ પ્રશ્ન કર્યો કે સાહેબ શક્તિ અપેક્ષા ને. ગુરુદેવ કે નહીં હો, આમ નકાર સીધો એ પર્યાયમાં જણાય ગયો છે. પણ આપણા એટલા કમ ભાગ્ય કે ચંદુભાઈ ડોક્ટરને એટલી છૂટ હતી તો પણ એને કાઉન્ટર પ્રશ્ન ન કર્યો કે સાહેબ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જો પર્યાયમાં જણાઈ રહ્યો છે આબાળ ગોપાળને, તો આબાળ અને ગોપાળમાં ભેદ હું રહ્યો, એટલે કે જ્ઞાનીને અજ્ઞાનીમાં ભેદ હું રહ્યો. જ્ઞાનીને પર્યાયમાં જણાઈ રહ્યો છે આત્મા, અને અજ્ઞાનીને જો પર્યાયમાં જણાઈ રહ્યો છે, આપ કહો છો આબાળ ગોપાળને પર્યાયમાં જણાઈ રહ્યો, તો બેમાં ભેદ શું? એ પ્રશ્ન કોઈ ન કર્યો. તો એટલે એ પ્રશ્નની હવે મેં વિચાર કર્યો હતો કે એ પ્રશ્નનો આપણે વિચારણા આવતા ઓલામાં રાખીએ. એટલે આપણે બધા વિચારીને આવશું. હું થોડોક વિચાર્યા કે તમે વિચારીને આવજો. અચ્છા, ગુરુદેવનું તમે ખાસ માર કરજો. મેં શરૂઆતમાં જ કીધું કે જણાઈ રહ્યો છે શબ્દ આવ્યા કરે છે. આમ ભલે અહીંયા આવે કે જાણવામાં આવતો હોવા છતાં, ઓલી વાક્ય રચના માટે લેવું કે જાણવામાં આવતો હોવા છતાં જણાતો નથી. એટલે જાણવામાં આવતો હોવા છતાં એટલે કે જણાઈ રહ્યો હોવા છતાં જણાતો નથી. જણાઈ રહ્યો છે અને જાણવું ને જણાઈ રહેવામાં શું ભેદ છે? અને બીજી વાત છે કે મેં કેટલાક અભ્યાસથી અહીંની જ વાત કરું કે મેં આ ગાથામાં એ મારી બહુ કોઈ મેં કોટેશન મોકલ્યું છે ને ગુરુદેવના પ્રવચનમાંથી આવડવા, તો એને બહુ પ્રશંસા બતાવી કે અમે તો છે ને રોજ અથવા તો અઠવાડિયા 1-2 વાર આ ગાથા તો સાંભળી છે, નાયરોબી વાળી ના છે બધું. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારી વાત તો બહુ સારી, તમારે ખૂબ આનો અભ્યાસ થઈ ગયો, મને બહુ પ્રસન્નતા થઈ, પણ હવે મારે એટલું જાણવું છે કે આ જણાઈ રહ્યો છે તો તમને કઈ રીતે જણાઈ રહ્યો છે એટલું મને સમજાવજો. કે જણાઈ રહ્યો છે એટલે ગુરુદેવ ચોખ્ખું કીધું નાયરોબી પ્રવચનમાં, અને તમે વારંવાર સાંભળો નાયરોબી પ્રવચન, તો આત્મા પર્યાયમાં જણાઈ રહ્યો છે એટલે શું તમારે અનુભવ છે? કઈ રીતે તમે જાણી રહ્યા? જણાઈ રહ્યો કેતા શું એટલું મને તમે કહેજો. પછી મેં બહુ વધારે નો છોડ કર્યું કે અત્યારે એનો જવાબ આપો. મેં તમતા શાંતિથી મને કહેજો. આજે 2-3 મહિના થઈ ગયા, મને ઘણી વાર મળે છે, આ છે બધું વાતો કરે, પણ એ ઓલી વાત ઉખેલતા નથી અને હું ઉખેલતો નથી. કારણ કે મેં મારે છે ને પછી મેં બીજા 1-2 જણા મારા મિત્રોને પૂછેલું હતું કે અહીંયા ગુરુદેવ કીધા કરે છે 17 લગાતા કે જાણનારો જણાઈ રહ્યો છે, તો જણાઈ રહ્યો છે એટલે કઈ રીતે? હવે અહીંનું જે ગ્રુપ છે મૂળ ગ્રુપ, એટલે કે આ લોકો, તો એ લોકો શું કહે છે કે અહીંયા અનુભૂતિ જણાઈ રહ્યો એટલે જ્ઞાનથી નહીં, હું પણ છે ને અજ્ઞાની ને જ્ઞાની ને, અજ્ઞાની શું ત્રસ્તીઓને પણ હું પણ તો છે ને, ધારો કે મકોડામાં હાલ્યો જતો આપણા આંગળી કરીએ તો એ બીજે રસ્તે જતો રહે, એટલે એનું હું પણ તો એને સાચવવું છે. એટલે હું પણ તો એને અનુભવ છે, એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણનાર જણાઈ રહ્યો છે. જે ગુરુદેવ કહે છે એ જણાઈ રહ્યો એટલે જ્ઞાનની કે બીજા કોઈ ગુણની વાત નથી, એ તો હું પણ આની વાત છે. એમ અહીંયા લે છે આ લોકો. ગુરુદેવ તો હું પણ આની યાદ નથી કરતા, એટલે ગુરુદેવનું આખું વજન છે કે પર્યાયમાં જણાઈ રહ્યો છે. એ જાણનારો જણાઈ જ રહ્યો છે, પણ એનું લક્ષ પર તરફ છે. અને પછી બીજું દાખલો આપતા હતા કે ઘરમાં કોઈક માણસ મોટો મળવા આવ્યો હોય તો એની સામું ન જોવે અને નાના છોકરાને રમાડવા મળે તો ઓલો ઉઠીને વયો જાય કે આના લખણ ક્યાં છે,
હું કે આવો મોટો માણસ છે એને ઘેરે મળવા આવ્યો છે તો મારી વાત કરવા નવરો નથી, એટલે એ બાળકને રમાડે છે. ઓલો આવતો એમ એ રાગ ઉપર એનું લક્ષ ક્યાં કરે છે અને હું રાગી એમ એને થાય છે. માટે જાણનારો જણાતો નથી. હું એટલે જણાય તો રહ્યો છે આબા ગોપાલ ને સર્વને સદાકાળ જાણનારો જણાઈ રહ્યો છે અને એ પર્યાયમાં જ એ પર્યાયમાં જણાઈ રહ્યો છે. એનો આપણે નિર્ણય કરવાનો છે કે તમને ને મને બધાને આ જીવન મંત્ર ગુરુદેવનો બહુ જ પ્રિય છે અને એટલી પ્રશંસા કે ઓહો હું નિરંતર મારા જ્ઞાનમાં મને જણાઈ રહ્યો છું, પણ એ કઈ રીતે હું જણાઈ રહ્યો છું એ મારે સમજવું છે. આપણે ખરાબ છે ચર્ચા કરશું. ઠીક છે? ઓકે, આપણે રેકોર્ડિંગ બંધ કરીએ ભાનુબેન પછી. હા, મારે એક બે વાત પૂછવું.